ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। यस्य निश्वसितं वेदाः यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम्। यस्सर्वत्रानभिस्नेहः तत्तत्प्राप्य शुभाशुभम् नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता। यदा संहरते चायम् कूर्मोऽङ्गानीव सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता। विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः रसवर्जं रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते। अस्य रसोऽपि परम दृष्टवा निवर्तते। अज्ञानी पुरुषનો રસ પણ પરમ દૃષ્ટવા પરમાત્માનું દર્શન કરીને એનો જગતના વિષય પોતાનો રસ પણ નિવૃત્ત થઈ જાય છે। કિમ પ્રજા કરિષ્યામઃ યેષામ્નઃ અયમ આત્મા અયમ લોકઃ। અમને જેમને આત્મલોક પ્રાપ્ત થયો, આત્માનો આનંદ પ્રાપ્ત થયો, એમને હવે આ પ્રજા વગેરે આ લૌકિક વિષયોનો શું ઉપયોગ છે? આગળ કહે છે 23મા પાના પર યતતો ह्यपि कौन्तेय पुरुषस्य विपश्चितः इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मनः तानि सर्वाणि संयम्य युक्त आसीत मत्परः वशे हि यस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता। हे कौन्तेय यततः विपश्चितस्य पुरुषस्य हि अपि। विपश्चितः જે વિવેકી પુરુષ હોય, યતતઃ યત્ન કરી રહ્યો હોય, એવો વિપશ્ચિત અર્થાત વિવેકી પુરુષ હોય। પ્રમાથીની ઇન્દ્રિયાણી, પરંતુ એની ઇન્દ્રિયાણી પ્રમાથીની વલોવી નાખે એવી હઠીલી એની ઇન્દ્રિય હોય। પ્રસભમ બળાત્કારે મનઃ હરંતી। આ ઇન્દ્રિયોમાં ઇન્દ્રિય એટલે કે રાગ દ્વેષ અહીં સમજવાના। આગળ જે રસવર્જમ, જે રસની વાત કરવામાં આવી, રસ એટલે રાગ અને દ્વેષ, એ જગતના વિષયો પોતે રાગ દ્વેષ એ જતા નથી હોતા। અર્થાત આપણે વિષયો સાથે અંતર ઉત્પન્ન કરી શકીએ। નિરાહારસ્ય દેહિનઃ વિષયા વિનિવર્તન્તે।
આપણે સંકલ્પપૂર્વક વિષય સાથે અંતર ઉત્પન્ન કરી શકીએ અને આ રીતે વિષયના ઉપભોગમાંથી આપણે મુક્ત રહી શકીએ, ઉપભોગને ટાળી શકીએ, વિષયના અનુભવને આપણા સંકલ્પથી ટાળી શકીએ. પરંતુ વિષય પ્રત્યેનો રસ, રાગ કે દ્વેષ એ માત્ર અંતર ઉત્પન્ન કરવાથી જતા નથી હોતા. અને એ રાગ દ્વેષ જે રહી ગયા હોય, એ જો પ્રબળ હોય તો ઇન્દ્રિયાણી પ્રમાથિની. અહીં જે 60મા શ્લોકમાં ઇન્દ્રિય શબ્દથી કહેવામાં આવ્યું એ રાગ દ્વેષ જ સમજવાના ખરેખર. પ્રમાથિની, આ બળવાન જે રાગ દ્વેષ હોય છે એ પ્રસભમ બળાત્કારે મન હરંતી, એ મનનું હરણ કરી જાય છે. હવે એ ઇન્દ્રિય કેમ કહેવાય કે ઇન્દ્રિયના સ્તરે રહેલા હોય, એટલે કે એ રાગદ્વેષ છેવટે એવા રીઢા થઈ ગયા હોય ઇન્દ્રિયના સ્તરે, એટલે એ રીઢા જ થઈ ગયા હોય, આપણી રજા જ લેતા ના હોય. આમ આંખો વિષયને જુએ એટલે આપણે વિચાર કર્યા વગર જ એ વિષયની પાછળ જાય. જીભ આંખો જોયો વિષયને એટલે જીભ આપોઆપ જ ઈચ્છા કરે, આપોઆપ જ એ વસ્તુ મોં મુકાઈ જાય. એમાં આપણે કોઈ પ્રકારનો સંકલ્પ કે કોઈ પ્રકારનો એમાં વિચાર હોય જ નહીં, આપોઆપ જ થઈ જાય. એટલે આવી વસ્તુ જે એકદમ આવી ટેવ જ પડી ગઈ હોય આપણને, ઇમ્પલ્સિવલી આવેગાત્મક વર્તન. આવું ઘણું આપણું વર્તન આવેગાત્મક હોય છે. આવા બધા આવેગો અંદર એમણે કબજો લઈ લીધો હોય છે. તો આવા આવેગો આપણા મનની અંદર જાણે કે મૂળ ઘાલીને બેસી ગયા હોય છે. આ આવેગો કહો, ઇન્દ્રિયો કહો, એને ઇન્દ્રિયો શબ્દ અહીંયા વાપરવામાં આવ્યો. એટલે મનની અંદર એટલા માટે ના, ઇન્દ્રિયો એટલા માટે કહ્યું કે આમાં કોઈ વિચાર રહેલો નથી હોતો, એટલા માટેની ઇન્દ્રિયો કહેવામાં આવી, કારણ કે ઇન્દ્રિયના સ્તરે જ ન રહેલા હોય અને બહુ બળવાન આવેગો હોય છે. તેથી એ આપણા મનને હરંતી પ્રસભમ મન, આપણા મનને બળાત્કાર ખેંચી જાય, પોતાના ધ્યેય વિષયમાંથી બળાત્કાર ખેંચીને એ વિષયની અંદર ઘસડી જાય. આપણે જોતા હોઈએ ને ઘસડી જાય. આપણે જોઈએ છે કે આ મન ઘસડાઈ રહ્યું છે, છતાં પણ આપણા પ્રયત્ન કરતા આવેગોનું બળ વધારે હોય છે. કર્મભાવ થઈ છે એટલે યતતઃ પ્રયત્ન કરતો હોય મનુષ્ય, વિપશ્ચિત વિવેકી હોય, પણ તો પણ આવેગો બળાત્કાર મનને ઘસડીને વિષયોમાં લઈ જાય છે. એટલે આને માટે કહ્યું ગ્રંથકારે પાછળ, ઉદ્યોગ ત્યાગ બ્રહ્મદર્શન પ્રયત્નમ કુર્વતોપી કાદાચિત્ક પ્રમાદ પરિહારાય સમાધિ અભ્યાસ. યતત અપી, યત્ન કરવા છતાં પણ, કયો યત્ન? ઉદ્યોગ ત્યાગ બ્રહ્મદર્શન. એટલે આગળ કહ્યું ને, વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય. આપણે વિષયને દૂર રાખી શકીએ તો વિષયો આપણી સમક્ષ પ્રારબ્ધ લઈ આવતો હોય છે. પ્રારબ્ધ વિષય બે રીતે લઈ આવે, એક તો આપણા ઉદ્યોગથી અને બીજા ઉદ્યોગો વગર. ઉદ્યોગ વગર જેમ કે ચંદ્રદર્શન વગેરે, અંધકાર, સારા માઠા વિષયો આપણા પ્રયત્ન વગર જ આવતા હોય છે. અને બીજા પેલું વિત્ત, ક્ષેત્ર વગેરે જે વિષયો છે એ પ્રારબ્ધ લઈ આવે આપણે ઉદ્યોગ દ્વારા. એટલે ઉદ્યોગ ના કરીએ એટલે પ્રારબ્ધ એ વિષયો લાવવા સમર્થ ના બને, એટલે કે ઉદ્યોગ ત્યાગ. આ રીતે વિષયો સાથેનો સ્થૂળ સંપર્ક આપણે ટાળી શકીએ જો ઉદ્યોગ ન કરીએ તો. પરંતુ જે રસ છે વિષય પ્રત્યેનો, એ રસ તો આપણે તો જ દૂર કરી શકીએ જ્યારે બ્રહ્મનું દર્શન કરી ત્યારે. એ બંને પ્રયત્ન કરવા પડે, ઉદ્યોગને છોડી દેવો પડે અને બ્રહ્મનું દર્શન કરવું પડે. આ પ્રકારનો પ્રયત્ન કરવો પડે. એટલે કહ્યું કે ઉદ્યોગ ત્યાગ બ્રહ્મ દર્શન પ્રયત્ન કુર્વતોપી યતતોપી. આ પ્રકારનો પ્રયત્ન કરનાર છે તો પણ પુરુષસ્ય વિપશ્ચિત,
કુરોતોપી કાદાચિત પ્રમાદ, છતાં આપણે પ્રમાદ થઈએ, બેધ્યાન. પ્રમાદ એટલે બેધ્યાનપણું, અસાવધાની કે બેધ્યાનપણું. તો બેધ્યાન થઈ જઈએ તો આપણા મનમાં જે પેલા સંસ્કાર રહેલા હોય, રસ રહેલો હોય, રાગદ્વેષ રહ્યો હોય, એ આપણા મનનો કબજો જન્માવી દે. આ મુખ્યત્વે નિધિધ્યાસન કહો કે યોગ કહો, એ આપણા આ પ્રમાદ કે બેધ્યાનપણા જે છે ને એ એમના પર કાબુ લાવવા માટે જ છે. આપણા બેધ્યાનપણું હોય છે, યાંત્રિકતા હોય, બેધ્યાનપણું હોય, એટલે આપણા જૂના સંસ્કારો હોય, રાગદ્વેષ હોય, એ વસ્તુઓ આપણા મનનો કબજો લઈ લે. એટલે આપણે જો સાવધાન ન હોઈએ તો આપણું મન પેલા ચીલામાં ચાલી જાય. એટલે સાવધાનીપૂર્વક આપણા મનને ઈચ્છીએ તે ચીલામાં જ ચલાવવું જોઈએ. એનું નામ જ ધ્યાન. ધ્યાન કે ઉપાસનાનું પ્રયોજન એ છે કે આપણે ઈચ્છીએ એ ચીલામાં આપણા મનને ચલાવીએ. આપણે જો પ્રયત્નપૂર્વક નહીં કરીએ તો મનની જાતે ધ્યાન કરવાનું જ છે. કશું ને કશું વિચારવું એ મનનો સ્વભાવ જ છે. આપણે નહીં પ્રયત્ન કરીએ તો મન એની જાતે ચીલામ જશે. એ કયો ચીલામ જશે? મનના સંસ્કાર પ્રમાણે, મનના રાગદ્વેષ પ્રમાણે. અને આપણે પ્રયત્ન કરીશું તોય પેલા રાગદ્વેષ ખેંચી જવાના છે. એટલે વૈરાગ્યનો અભ્યાસ. વૈરાગ એટલે એને રાગદ્વેષથી મુક્ત કરવું, અભ્યાસ એટલે આપણે ઈચ્છિત ચીલામાં એને પાડવું પાછું. વળી પાછા રાગદ્વેષ એને પેલા ચીલામાં લઈ જાય. વળી પાછું વૈરાગ્ય દ્વારા એ ચીલામાંથી એને કાઢવું અને આપણા ચીલામાં મૂકવું. આ તો વ્યવસ્થિત છે, આ કઈ સામાન્ય વસ્તુ નથી. એટલે મન સાથેનું આ જે સંઘર્ષ જે છે ને એ તો બહુ મોટો છે. પણ એમાં એટલે કહ્યું કે આ જે પ્રમાદ, આ બેધ્યાનપણું હોય ત્યારે કેવી રીતે આપ ઇન્દ્રિયો કહો કે રાગદ્વેષ કહો, કેવા આપણા મનને ખેંચી જાય છે. એટલે તત્પરિહારાય સમાધિ અભ્યાસ, માટે એ પ્રમાદ કહો, બેધ્યાનપણું કહો, એને દૂર કરવા માટે સમાધિનો અભ્યાસ કરવો છે. એટલે બીજા શ્લોકમાં કહ્યું તાની સર્વાણી સંયમ્ય યુક્ત આસીદ મત્પર, તાની સર્વાણી ઇન્દ્રિયાણી સંયમ્ય. કારણ કે તેથી આ સર્વ ઇન્દ્રિયોને સંયમિત કરીને યુક્ત આસીદ મત્પર. મત્પર, મત એટલે ભગવાન કહે મને પર બનીને, જગતના વિષયો નહીં પણ મત્પર, મને ધ્યેય તરીકે રાખીને યુક્ત હે, તારા ચિત્તને મારામાં જોડીને તું બરોબર લાગી જાય. હિ, કારણ કે વશે યસ્ય ઇન્દ્રિયાણી, જેની ઇન્દ્રિયો પોતાના વશમાં છે, તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, એની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત થઈ શકે જેની ઇન્દ્રિયો વશમાં છે. ઇન્દ્રિયો કહો, મન કહો કે જેની ટેવ કહો, જેના આવેગો કહો, જેને પોતાના આવેગોને વશમાં કર્યા છે, જે આવેગોથી મુક્ત થયો છે, એની જ પ્રજ્ઞા પ્રતિષ્ઠિત થઈ શકે. કારણ કે આપણા આવેગો બળપૂર્વક મનને આપણા ધ્યેય વિષયમાંથી ખેંચીને એમના વિષયમાં ઘસડી જાય છે. માટે આપણે પ્રયત્નપૂર્વક તાણી સર્વાણી સંયમ્ય, અને તેથી પ્રયત્નપૂર્વક આપણા મનને સંયમિત કરીને ઈશ્વરમાં, મેં કહ્યું ને પ્રમાણે આપણા ઈચ્છિત ચીલામાં એ મનને જોડવું જોઈએ. મત પરાસી, મને ધ્યેય વિષય રાખીને તારે યુક્ત ચિત્તને એમાં લગાડવું જોઈએ. એમ કરીને તારા મનને આવેગથી મુક્ત કરવું જોઈએ અને મને યુક્ત, મારામાં યુક્ત કરવું જોઈએ. એમ કરવાથી તારી પ્રજ્ઞા પ્રતિષ્ઠિત થશે. એટલે આ શ્લોકોનો અર્થ કરવામાં આવ્યો. યત્ન એટલે કેવો? હવે સતત ઉદ્યોગ ત્યાગ, એટલે વિષયો સાથેના સંપર્કનો સતત ત્યાગ કરવાનો પ્રયત્ન કરનાર, અને બ્રહ્મરસ તો વિષયોમાં નવા રાગ દ્વેષ ન જન્મે માટે એમની સાથેના સંપર્કનો ત્યાગ, અને જે અત્યારે રસ રહેલો છે એમાંથી મુક્ત થવા માટે બ્રહ્મ દર્શનનો પ્રયત્ન, એવું કરનાર એણે પણ
જે રાગ દ્વેષ મનમાં છે એને વશ ના થઈ જવા માટે સતત પોતાના મનને ઈશ્વરમાં કે આત્મામાં જોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. તદેતત કિમાસીત ઇતિ પ્રશ્નોત્તરમ. કિમાસીત કેમ બેસે, પોતાની સાથે હોય ત્યારે શું કરે, પેલો વ્યવહાર કેમ કરે, એ કહેવામાં આવ્યું આગળના શ્લોકોમાં. અને આ પોતાની સાથે હોય તો કેમ કરે, કેવી રીતે તાની સર્વાણી સંયમ્ય યુક્ત આસીત મત પર. આસીત આપ ને એટલે કિમાસીત એ કેમ બેસે એ પ્રશ્ન ઉત્તર થયો. હા, પછી આ 2 શ્લોકો. ध्यायतो विषयान् पुंसः संगस्तेषूपजायते संगात् संजायते कामः कामात् क्रोधो विजायते क्रोधात् भवति सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशः बुद्धिनाशात् प्रणश्यते असति समाधि अभ्यासे प्रमाद प्रकारः उपन्यस्तः. असति समाधि अभ्यासे, तो समाधि अभ्यास न करो तो શું થાય? प्रमाद प्रकार है, પેલું કહ્યું ને કદાચિત કે પ્રમાદ પરિહારાય. જો માણસ યોગનો સમાધિનો પોતાના ચિત્તને એકાગ્ર અભ્યાસ ન કરતા શું થાય? તો મન કશુંક તો કરવાનું જ છે. મનને આપણે ઈચ્છિત વિચારધારામાં નહીં જોડ્યું તો પોતાની વિચારધારાને મન કરવાનું જ છે. કશુંક ના કરવાનું તો જુદી વાત છે, કંઈક તો કરશે જ. એ લોકો અકરણે પ્રત્યવાય કેમ કહ્યું? તમે જો નિત્ય નૈમિતિક કરો નહીં કરો તો પાપ લાગશે. મીમાંસકો શું કે તમે જો તમારી ફરજ નહીં બધો પાપ લાગશે. વેદાંતિન કેલા નહીં કરવાથી પાપ શેનું લાગે? કશું ન કરે કે નહીં કરે આ માણસ તો કંઈક ખરાબ કરવાનો છે, કશું કરવાનું તો છે જ. આ માણસ શાંત બેસવાનો નથી. નહીં કશ્ચિત ક્ષણપી જાત તિષ્ઠતિ અકર્મકૃત. માણસ તો નિષ્ક્રિય બેસવાનું જ નથી. તો એ સત્કર્મ નહીં કરે તો કંઈક બીજું કરવાનું જ છે. એટલે પુણ્ય કર્મ નહીં કરે તો પાપ કર્મ, એ રીતે પાપ લાગવાનું છે. તેવી રીતે યોગનો અભ્યાસ નહીં કરે, ભગવાનનું નામ નહીં લે, જપ નહીં કરે, પૂજા નહીં કરે, કંઈક એવું નહીં કરે તો બીજું કંઈ કરશે. તો કોઈને કોઈ રીતે કોઈક સાંસારિક પ્રવૃત્તિ કરશે. છાપું વાંચશે, નોવેલ વાંચશે, ટીવી જોશે, ગપ્પા મારશે, નિંદા કરશે, કંઈક કરશે. માણસ કંઈક તો કરવાનો જ છે ને એનું. કારણ કે અંદર જ્યાં શૂન્યતા હોય, અંદર કંટાળો હોય તો માણસ મન કંઈક પ્રવૃત્તિ શોધતું જ હોય. એટલે મન એનો કંઈક તો માર્ગ શોધશે જ. અંદર જે અજંપો છે, જે ચંચળતા છે, એ કોઈક ને કોઈ માર્ગ શોધવાનું જ છે. તો આપણે એને પ્રયત્નપૂર્વક યોગ્ય માર્ગ નહીં આપીએ તો એ પોતાની રીતે માર્ગ શોધશે. એટલે असति समाधि अभ्यासे प्रमाद प्रकार उपन्यस्त है. जो समाधि अर्थात ईश्वરમાં ચિત્તને લગાડવાનો અભ્યાસ નહીં કરીએ તો કયો પ્રમાદ બેધ્યાનપણાને કારણે શું થાય એનો ભગવાન ઉપન્યાસ અહીં કરે છે, એ સમજાવે છે. ધ્યાયતો વિષયાન ધ્યાયત પુંસઃ. વિષયનું ધ્યાન કરનાર મનુષ્યને તેષુ સંગઃ ઉપજાયતે. એ માણસને એ વિષય પ્રત્યે સંગ અર્થાત પ્રીતિ જન્મે છે.
સમજી લો કે રાગ દ્વેષ છે. એવું નથી કે વિષયોનું ચિંતન કરે પ્રીતિ જન્મે એવો નિયમ તો નથી. એટલે વિષયોનું સમજવાળાનું ચિંતન કરવું પડે. આ વૈજ્ઞાનિકો બહુ ચિંતન કરતા હોય છે. એ લોકો તારાઓ સામે જોઈ જોઈને બહુ ચિંતન, દરેક કોઈ પણ વિષયને જાણવું તો ચિંતન કરવું જ પડે. આ ચિંતન કયું છે? રાગ દ્વેષ પુરસ્સરનું ચિંતન છે. સંસારી માણસ કરે એવું ચિંતન છે. કોઈ વૈજ્ઞાનિક કરે એવું ચિંતન નથી. આ કે તત્વચિંતક કરે એવું ચિંતન નથી. કોઈ વૈશેષિક કે નૈયાયિક કરે એવા ચિંતન નથી. એટલે તટસ્થપણે ચિંતન થતું હોય છે, એવા ચિંતન નથી. આ કેવું છે? રાગ કે દ્વેષ પુરસ્સરનું ચિંતન છે. રાગ, મનમાં રાગ કે દ્વેષના સંસ્કાર હોય એવા મન વડે ચિંતન કરીએ. આમાં રાગનું દ્રષ્ટાંત આપ્યું છે એટલે દ્વેષ સમજી લેવાનો. પણ રાગના સંસ્કાર સાથે કશાક વિષયનું ચિંતન કરવામાં આવે એટલે સંગસ્તેષુ ઉપજાયતે, એ વિષયમાં સંગ એટલે કે પ્રીતિ જન્મે. એ વસ્તુ આપણે ગમવા મળે. રાગ સહિત ચિંતન કરીએ એટલે વસ્તુ ગમવા મળે. સંગાત સંજાયતે કામ. આ છે એકનો એક જ વિચાર જયારે જમા થાય ત્યારની આ કથા છે. માત્ર એકાદ બે વિચાર આવે કોઈ વસ્તુ માટે, એનાથી પ્રીતિ જન્મતી નથી હોતી. તો એકનો એક જ વિચાર આવ્યા જ કરે, જમા થયા કરે, ત્યારે પછી એનો પ્રભાવ વધતો જાય. એ વિષય માટે આપણને પ્રીતિ જન્મે, એને સંગ કહેવામાં આવે. ત્યાં પણ આપણે અટકાવી દઈએ તો કંઈ વાંધો નથી. તો એ વિચાર ચાલુ જ રહે તો એ જ પ્રીતિ કે સંગ છે. સંગાત સંજાયતે કામ. તો છોડે એ કામનામાં પરિણમે. એ વિચારધારા એ જ કામનામાં પરિણમે. ત્યાં અટકાવી દે તો વાંધો નથી. કામાત ક્રોધો વિજાયતે. એ કામના છેવડે આપણી પાસે કર્મ કરાવે. અને આમ સામાન્ય કામના જન્મી, એ કામના તીવ્ર થાય પછી આપણો કાબુની બહાર જતો રહે. ધ્યાન સુધી આપણા કાબુમાં છે, સંગ સુધી આપણા કાબુમાં છે. કામના પણ તીવ્ર ન બને ત્યાં સુધી કાબુમાં છે. એકવાર કામનાએ તૃષ્ણાનું રૂપ ધારણ કર્યું પછી આપણા કાબુમાં નથી. પછી તો બળજબરીપૂર્વક આપણી પાસે કર્મ કરાવીને છોડે. અને એ કર્મ જો સફળ ના થયું, કામાત ક્રોધો વિજાયતે, તો એ કામના ક્રોધમાં પરિણમશે. અહીંયા કહે છે સંગ. ચાલો પહેલા આપણી ચર્ચા કરી લે, પછી એમની ચર્ચા કરીએ. ક્રોધાત ભવતિ સમોહ. એકવાર ક્રોધ આવે માણસને પછી ગાણ પણ આવે, નશો ચડે, ગાણ પણ આવે. ટૂંકમાં આપણે ભાન ભૂલી જઈએ. ક્રોધ આવે ને એટલે માણસ ભાન ભૂલી જાય, ક્રોધના નશામાં. એટલે સાચા ખોટાનું ભાન ભૂલી જવાય, વિવેક જતો રહે. સાચા ખોટાનો નિર્ણય કરવાની માણસે વિવેક બુદ્ધિ જે છે એ જતી રહે. એનું નામ સમોહ. સમોહાત સ્મૃતિ વિભ્રમ. સ્મૃતિ એટલે સાચા ખોટાનો વિવેક, આપણે જે સંસ્કાર. સાચો પણ વિવેક કરીએ પછી આપણે સાચું શું નિર્ણય લઈને સાચું કરીએ, તો સ્મૃતિ એટલે જે આપણો સંસ્કાર છે, જે કેળવણી છે, બધી જતી રહે. ટૂંકમાં એ બધું ભૂલી જવાય. શ્રુતિભ્રંશાત બુદ્ધિનાશ. અને પછી બુદ્ધિનાશ એટલે જે ક્યાં આપણામાં વિવેક બુદ્ધિ વગેરે હતી એ વિવેક કરવાની શક્તિ જતી રહે. બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. અને એટલે શું થાય છે? ખરેખર તો ખોટી વસ્તુ સાચી જણાય અને સાચી વસ્તુ ખોટી દેખાય. સમોહનો અર્થ શું છે? જે અવિવેક એટલે ખોટું હોય સાચું લાગે અને સાચું ખોટું લાગે. એવું નહીં કે ખાલી ભૂલી જઈએ આપણે, એવું નથી. મોહનો અર્થ અવિવેક. અવિવેક એટલે જે ખોટું છે એ સાચું. જે ગુનેગાર હોય નિર્દોષ જણાય અને નિર્દોષ ગુનેગાર જણાય. ક્રોધમાં આવીને કોઈ ધબેડી ના કરે, ધબેડી જાય ના કરે, એને કશું ના કર્યું હોય, એવું ઘણી વાર થતું હોય છે. ક્રોધમાં આવીને એને સજા કરવા એ નિર્દોષ હોય.
અને જે દૂષિત હોય એવી જ છટકી જાય. એવું ઘણી વાર થતું હોય, ઘરની અંદર પણ થાય. જેને કંઈ ના કર્યું એવી રીતે ઝપટાઈ જાય, પેલું હોય ભાગી જાય, છટકી જાય. આવું ઘણી વાર થતું હોય છે. પણ ક્રોધમાં આવીને સરસ ખોટા નિર્ણયો લેવાય. સામાન્ય રીતે ક્રોધને કારણે જે નિર્ણયો લેવાય એ ખોટા, કારણ કે જેવું કે વિવેક બુદ્ધિ કામ ના કરે, આપણી દ્રષ્ટિ વિકૃત થઈ ગઈ હોય. બુદ્ધિનાશ, બુદ્ધિમાં જે નિર્ણય લેવાની શક્તિ હોય, વિવેક કરવાની શક્તિ હોય, એમાં એના પર આઘાત થાય. અને તેથી બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. એટલે દરેક વખતે ક્રોધ કરવામાં આવે એટલે કંઈક આવો એકાદ આઘાત થાય, એક આઘાત થાય, આઘાત થાય, આઘાત થાય, આઘાત થાય. વારંવાર જ્યારે થાય ત્યારે છેવટે બુદ્ધિમાં વિવેક કરવાની શક્તિ નષ્ટ થઈ જાય. એમ કરવાથી માણસ કશો પુરુષાર્થ કરવા અસમર્થ બની જાય. બુદ્ધિનાશાત. પણ આ રીતે મનુષ્યનો નાશ એ રીતે થઈ જાય કે બે પગના માનવી તો રહી જાય, પણ માનવી જે વિશેષતા છે કે વિવેક કરી શકે, એ વિવેક કરવાની એની ક્ષમતા જે છે એ નષ્ટ થઈ જાય. એવો એનો આ સ્ટેન્ડર્ડ અર્થ છે. આ શ્લોકનો જે પ્રચલિત અર્થ આવો છે. અહીંયાનો અર્થ શું છે આપણે સમજીએ. સંગઃ ધ્યેય વિષય સન્નિધિ सम्मोह विवेक पराङ्मुखत्वम् स्मृति विभ्रम तत्वानुसंधान अभावः बुद्धिनाशः विपरीत भावना उपचय दोषेण प्रतिबद्धस्य ज्ञानस्य मोक्ष प्रदत्व सामर्थ्य अभावः तो एमनी प्रस्तावना की है असति समाधि अभ्यासे प्रमाद प्रकार उपन्यस्त है. जो समाधि नो अभ्यास न करिए तो जे प्रमाद थाय, असावधानी थाय, ये मन आपने कई दिशा में लई जाए छे. आपणे मनने प्रयत्नपूर्वक आत्मचिंतन में न जोड़िए तो मन आपने शू करे छे ये बतावे छे कि ध्याय विषय नु ध्यान करे. मन जो आत्मा नु ध्यान न करिए तो मन विषय नु ध्यान करे. संग ध्येय विषय सन्निधि तो संग तेषु उपजायते. तो विषयों में संग जन्मे. संगात संजायते काम, कामात क्रोधो, क्रोधात सम्मोह, समूह विषय विवेक परांग मुखत्वम. टूंकमा अविवेक के विवेक ने परांग मुखत्वम एटले अविवेक जन्मे. जे विवेक आत्मानात्म विज्ञान में जन्मेलो होय. टूंकमा माणसनो आ बधुं जो आ बधी योगनी चर्चा छे तत्वज्ञान पछीनी छे, ए याद राखवुं जोईए. आ बधुं जे छे ने आ विद्वत संन्यास चर्चा छे એ વિવિધિશા સંન્યાસ પછીની એટલે તત્વજ્ઞાન પછીની ચર્ચા છે. વિવિધિશા સંન્યાસ જે છે એ દરમિયાન શ્રવણ મનન નિધ્યાસન તત્વજ્ઞાન પ્રાપ્ત થયું છે. ત્યાર પછી જ્ઞાનમાં દ્રઢતા મેળવવા માટે આ યોગની ચર્ચા છે. એમ તમે નિધિધ્યાસન કહો કે પછી યોગ કહો, પરંતુ આ જ્ઞાનમાં દ્રઢતા મેળવવા માટે એટલે કે જ્ઞાન નિષ્ઠા મેળવવા માટે કે જીવન મુક્તિ જે કહો તે એને માટે આ છે. એટલે તત્વજ્ઞાન એટલે જ્ઞાન મેળવ્યા પછી પણ જ્ઞાનમાં નિષ્ઠા મેળવવી જોઈએ. એને માટેના જે અવરોધો છે એ અવરોધો પ્રયત્નપૂર્વક દૂર કરવા જોઈએ. એ ન કર્યા હોય અસતિ સમાધિ અભ્યાસ એટલે કે તમે આ રીતે જે કે આવા અવરોધો રહી ગયા હોય મનમાં એ દૂર પ્રયત્ન ન કરો તો વિવેક પરાંગમુખત્વમ આત્મનાથ વિવેક જન્મ્યો હોય એ વિવેક એટલે કે એ વિવેકને પણ ધીમે 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 એનો અભિભાવ કરે. સ્મૃતિ વિભ્રમ તત્વ અનુસંધાન અભાવ એ ધીમે ધીમે તત્વ અનુસંધાન કરવાની તમારી ક્ષમતા ઘટતી જાય.
પેલું વિશ્વનું અનુસંધાન વધતું જાય, તત્વનું અનુસંધાન કરવાની ક્ષમતા ઘટતી જાય. એમ કરવાથી વિપરીત ભાવના જે છે એની વૃદ્ધિ થતી જાય. વિપરીત ભાવના ઉપચય દોષેણ, વિપરીત ભાવનામાં વૃદ્ધિ થતી જાય. એટલે જ્ઞાન જે છે એમાં પ્રતિબંધ વધતો જાય. સપ્રતિબંધક જ્ઞાન છે એ દોષેણ પ્રતિબદ્ધસ્ય જ્ઞાનસ્ય, એ જ્ઞાનનો પ્રતિબંધ વધતો જાય. મોક્ષ પ્રદત્વ સામર્થ્ય અભાવ, એ પ્રતિબંધ સહિતનું જ્ઞાન મોક્ષ પ્રદાન કરી શકતું નથી. તો જો આપણે પ્રયત્નપૂર્વક એ પ્રતિબંધો દૂર ન કરીએ તો પ્રતિબંધ વધતા જાય, વિવેકનું સામર્થ્ય ઘટતું જાય, તત્વના અનુસંધાનનો અભાવ થતો જાય, વિપરીત બુદ્ધિનો ની માત્રા વધતી જાય, અંતેથી જ્ઞાનના પ્રતિબંધકો વધતા જાય અને મોક્ષ પ્રદાન કરવાનું એ જ્ઞાનનું સામર્થ્ય ઘટતું જાય. આ રીતે બુદ્ધિનાશાત પ્રણશ્યતિ, આ રીતે મનુષ્યનો વિનાશ થાય જો માણસ બેધ્યાન રહે તો. એ પ્રકાર અર્થ કરવામાં આવ્યો. ટૂંકમાં એ સ્થિતપ્રજ્ઞનું આખું જે વિભાગ છે એટલે બધા શ્લોકોનો અર્થ સ્થિતપ્રજ્ઞ પરક કરવામાં આવ્યો. રાગદ્વેષ વિયુક્તૈસ્તુ વિષયાનિન્દ્રિયૈશ્ચરन् આત્મવશ્યૈર્વિધેયાત્મા પ્રસાદમધિગચ્છતે. તું પરંતુ રાગદ્વેષ વિયુક્તૈ ઇન્દ્રિયૈ વિષયાંચરन्, વિષયનું વ્યુત્થાન દશાની અંદર વિષયનો કંઈક સંપર્ક તો થાય જ. આગળ કહેવામાં આવ્યું વિષયાન ધ્યાયતો પુંસ સંગ, એટલે વિષયનું ધ્યાન કેવી રીતે વિનાશને નોતરે છે એ આગળના શ્લોકોમાં કહેવામાં આવ્યું. પણ વિષયનું ધ્યાન જો વિનાશને નોતરતું હોય તો કોઈ પણ માણસ વિષયની સાથે વ્યવહાર કરી જ ના શકે. તો જ્ઞાની પુરુષ પણ શું વિષયથી દૂર જ રહે? જરા પણ વ્યવહાર કરે તો જો વિષયની સાથે વ્યવહાર એ કંઈક તો ધ્યાન કરાવડાવે જ, તો જે વિનાશ નોતરતો હોય તો કોઈ પ્રકારનો વ્યવહાર સંભવિત બને જ નહીં. તો કે નહીં, રાગ દ્વેષ વિયુક્ત ઇન્દ્રિય વિષયાંચરન, વિષય સાધન વ્યવહાર મુશ્કેલ કે વાંધો નથી લાવતો જો આપણું મન રાગ અને દ્વેષથી મુક્ત હોય તો. એટલે આગળ કહ્યું મેં કે આ વિષયાન ધ્યાયતો વિષયાન, આ વિષયનું ધ્યાન રાગ દ્વેષ પુરસ્સરનું હોય તો બંધન કરનારું છે, પણ રાગ દ્વેષ વગરનું હોય તો વિષયો સ્વયં બાંધનારા નથી. સ્વયં કશી વસ્તુ બાંધનારી નથી, ખરેખર તો રાગ દ્વેષ બાંધનારા છે. તો વિષયનોતિ બદનાતી વિષય, જે બાંધે છે ને વિષય કહેવાય એવું બિચારા વિષયને શું કામ દોષ આપે છે? દુનિયા દોષ આપે છે, વિષય દોષ આપે છે. બહુ તો એક જ કારણ કહી શકાય કે રાગ દ્વેષ જે આપણા મનમાં પડેલા છે આ વિષયો માત્ર ચાંપ દબાવનારા છે, બીજું કાંઈ નથી. વિષય શું કરે છે? ચાંપ દબાવીને એમને ઉપર લાવે છે. નહીં તો અંદર અંદર સંગ્રહાયેલા હોય, તેથી એ કોઈ પ્રકારનું નુકસાન ના કરે. અંદર હોય તો એ નુકસાન ક્યારે કરે? એ જ્યારે વ્યક્ત થાય ત્યારે. અવ્યક્ત અવસ્થામાં હોય તો નુકસાન ન કરે, વ્યક્ત થાય ત્યારે નુકસાન કરે. આ વિષયોને વ્યક્ત કરે છે, બહાર લાવે છે. એ દ્રષ્ટિએ કદાચ આપણે દોષ આપવો તો અપાય, પણ છેવટે તો આપણા રાગ દ્વેષ જ આપણે નુકસાન કરનારા છે, વિષયો નહીં. દુનિયાને શું કામ દોષ આપવો? એમ કરીને આપણે સંતોષ લઈએ કે દુનિયા જ આવી છે અને આપણે એવાને વાકબંધ રહી જઈએ. એવું થાય પછી થાય શું કે સગા વાલા આવે ને પેલા આવે ને તેવા આવે ને બધા એમ કરીને બીજાને દોષ આપે ને આપણે સંતોષમાં નહીં કે જગત આવું દુનિયા આવે, છોડી દઉં દુનિયાને.
પણ આપણે એવા ને એવા જ રહીએ તો પછી જ્યાં જઈએ તો એનો જ સંસાર ઉભો કરીએ આપણે. કારણ કે દુનિયાને સંસાર બનાવનાર આપણે છીએ. દુનિયા તો દુનિયા છે, એ સંસાર આપણે બનાવીએ છીએ રાગદ્વેષને કારણે. રાગદ્વેષ અંદર અકબંધ રાખીશું તો જંગલમાં જો ત્યાં સંસાર ઉભો કરીશું. તો એક ઝાડ સાથે આસક્તિ ને બીજા ઝાડ સાથે દ્વેષ, એવું થાય થાય. એક પક્ષી ગમે ને બીજું પક્ષી ના ગમે, એકનું ધ્વનિ ગમે ને બીજાનું ધ્વનિ ના પણ ગમે, એક આ કકાટ લાગે ને બીજો મધુર લાગે, બધું જાત જાતનું થાય ત્યાં પણ. અંતેથી એટલે જ કહ્યું રાગ દ્વેષ વિયુક્ત ઇન્દ્રિય, ઇન્દ્રિય કહો મન કહો જે રાગ અને દ્વેષથી મુક્ત છે, આત્મવશ્ય, તો જ એ આપણા કાબુમાં હોય. આ મન ક્યારે આપણા કાબુમાં હોય? જ્યારે રાગ અને દ્વેષથી મુક્ત હોય ત્યારે. આત્મૈવ હ્યાત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મન બંધુરાત્માત્મનસ્તસ્ય યેન આત્મૈવાત્મના જિતઃ અનાત્મનસ્તુ શત્રુત્વે વર્તેતાત્મૈવ શત્રુવત. બંધુરાત્માત્મનસ્તસ્ય યેન આત્મૈવાત્મના જિતઃ. જેણે આત્મા વડે આત્માને જીત્યો છે એને વડે આત્મા મિત્ર સમાન છે. જેણે આત્માને જીત્યો નથી એને માટે આત્મા શત્રુ સમાન છે. એટલે કે જેણે પોતાના અંતઃકરણ શુદ્ધ બનાવ્યું છે એ અંતઃકરણ પોતાનું મિત્ર બને છે, અનુકૂળ બને છે. તો એ ઇન્દ્રિયો આત્મવશ્ય એ પોતાને વશ બને. વિધેય આત્મા અંતઃકરણ પણ આપણું કહ્યું માનનારું બને. વિધેય જે એને કહીએ તે કરનારું થાય, જ્યાં મૂકીએ ત્યાં મુકાય. જે વિષયનું ચિંતન કરનારું કહીએ એનું ચિંતન કરે. આ રીતે જેનો આત્મા કે અંતઃકરણ વિધેય, વિધેય એટલે આપણું કહ્યું કરનારું છે. ઇન્દ્રિયો આત્મવશ્ય પોતાના વશમાં છે. એવા મન ઇન્દ્રિયોથી વિષયાંચરણ જ્યારે વિષયો સાથે સંપર્ક કરતો હોય ત્યારે પ્રસાદમ અધિગચ્છતિ, એ પ્રસાદ અને પ્રસન્નતાને પામે છે. વિષયમાંથી પોતાના પ્રસન્નતા પામે છે. પ્રસન્નતા વિષયમાંથી નથી આવતી, પોતાનામાંથી આવે છે. કોઈ વિષયો પ્રસન્નતા લઈ લેતા નથી, બસ એટલું ખરું. આપણી પ્રસન્નતા બીજા બધા છીનવી લે છે, એમને છીનવવા દઈએ છે, માન પણ એવું થતું નથી. તો કહે છે વિધેયાત્મત્વમ વશીકૃત મનસ્ત્વમ પ્રસાદ નૈર્મલ્યમ બંધરાહિત્યમ समाधि अभ्यास युक्त है तद्वासना बलात् व्युत्थान दशायां इंद्रियैः व्यवहरन्नपि प्रसादं सम्यक् प्राप्नोति. विधेयात्मा વિધેયાત્માપણું એટલે શું? વશીકૃત મનસ્ત્વમ, જેનું મન વશીકૃત છે, પોતાના વશમાં છે. પ્રસાદમ અધિગચ્છતિ, એ પ્રસાદને પ્રાપ્ત થાય. પ્રસાદ એટલે નૈર્મલ્યમ, નિર્મળતા, પ્રસન્નતા, સ્વચ્છતા, નિર્મળતા. જળ સ્વચ્છ હોય, પારદર્શક હોય, જળને પ્રસન્ન કહેવાય, સ્વચ્છ કહેવાય, નિર્મળ કહેવાય. તો મન પણ નિર્મળ હોય, સ્વચ્છ હોય, પારદર્શક હોય. બંધરાહિત્યમ, ત્યારે કોઈ બંધન નથી. રાગ દ્વેષ વગેરે કેવું છે? બંધન છે. આ બંધરાહિત મન કેવું? નિર્મળ છે, બંધથી રહી મુક્ત છે. સમાધિ અભ્યાસ યુક્ત હૈ, આ પ્રકારે સમાધિનો અભ્યાસ જેણે કરેલો છે, તદ વાસના બલાદ, આ સમાધિની વાસનાના બળથી, અંતર્મુખપણાની વાસનાના બળથી, વ્યુત્થાન દશાયામ, એ જાગ્રત થાય ત્યારે, એ વ્યવહાર કરતો હોય ત્યારે પણ, ઇન્દ્રિય વ્યવહારન્નપી, ઇન્દ્રિયો દ્વારા વ્યવહાર કરતો હોય ત્યારે પણ,
પ્રસાદમ સમ્યક પ્રાપ્નોતિ, એની આંતરિક પ્રસન્નતામાં કોઈ પ્રકારની ખલેલ પડતી નથી. કારણ કે સતત એ આંતરિક પ્રસન્નતા ભોગવી રહ્યો છે. જ્યારે પોતાની સાથે હોય ત્યારે, વ્યવહાર કરતો હોય ત્યારે પણ એને એ જ સંસ્કારને કારણે આંતરિક પ્રસન્નતા ભોગવવાનું ચાલુ જ રહે છે. એટલે બહારનો વ્યવહાર એની આંતરિક પ્રસન્નતામાં કોઈ રીતે અવરોધરૂપ નથી નીવડતા. તદેતત કિમ વ્રજેત ઇતિ પ્રશ્નોત્તરમ. કિમાસીત વ્રજેત, કેમ જાય છે, એટલે એ કેમ વ્યવહાર કરે છે, તો રાગ દ્વેષ વગરનો વ્યવહાર કરે છે, એ રીતે ચાલે છે. તો આ જે છે કિમ વ્રજેત, એટલે વ્રજેત કિમ એ પ્રશ્ન ઉત્તર થયો. ઉપરી તનેનાપી બહુના ગ્રંથેન સ્થિતપ્રજ્ઞઃ પ્રપંચિતઃ. એની પછીના પણ ઘણા બધા શ્લોકોની અંદર બહુના ગ્રંથેના પછી જે 8 શ્લોકો છે ભગવદ્ ગીતામાં, તો સ્થિત પ્રજ્ઞ પ્રપંચિત, ભગવાને સ્થિત પ્રજ્ઞનું વિસ્તારથી વર્ણન કરેલું છે. અમે આટલા શ્લોકો લીધા છે. તો પ્રશ્ન કરે છે, નનુ પ્રજ્ઞાયાઃ સ્થિતિ ઉત્પત્તિભ્યામ પ્રાગપી સાધનત્વેન રાગદ્વેષાદિ રાહિત્યમ અપેક્ષિતમ. નનુ પ્રજ્ઞાયાઃ સ્થિતિ ઉત્પત્તિભ્યામ પ્રાગપી, પ્રજ્ઞાની સ્થિરતા પ્રાપ્ત થઈ પહેલા પણ, સ્થિત પ્રજ્ઞાની સ્થિતિ પ્રાપ્ત થઈ પહેલા સાધન અવસ્થામાં સમાધિ ષટક સંપત્તિ તો જોયે જ ને. સાધનત્વેન રાગદ્વેષાદિ રાહિત્યમ, સાધન અવસ્થામાં પણ એ રાગદ્વેષથી તો મુક્ત થયો હતો ને વ્યક્તિ, માણસ. ત્યારે અપેક્ષિતમ, અત્યારે રાગદ્વેષ યુક્ત એમાં આવી મોટી શું વાત કરી આપે. સ્થિત પ્રજ્ઞનું વર્ણન કરતી વખતે રાગદ્વેષથી મુક્ત ઇન્દ્રિયો વડે, તો શું સાધક અવસ્થામાં રાગદ્વેષથી મુક્ત નહોતો? તો સ્થિત પ્રજ્ઞ વિશે કહેવું પડ્યું. આ સ્થિત પ્રજ્ઞના વર્ણનમાં રાગ અને દ્વેષથી મુક્ત થયું કેમ કહેવાની જરૂર પડી? એ સાધક અવસ્થામાં મુક્ત હતો જ ને. સાધનત્વેન રાગદ્વેષાદિ રહિતમ અપેક્ષિતમ, તો પહેલાની અવસ્થામાં પણ સાધન રૂપે પણ રાગ અને દ્વેષમાંથી મુક્તિ તો અપેક્ષિત હતી જ. તો ભગવાન સ્થિત પ્રજ્ઞાના વર્ણનમાં કેમ રાગ અને દ્વેષમાંથી મુક્તિનું વર્ણન કરે છે? તો ઉત્તર આપે છે, બાઢમ તથાપિ અસ્તિ વિશેષઃ સચ શ્રેયો માર્ગકારૈઃ દર્શિતઃ. બાળમ, વાત તો સાચી છે ભાઈ, વાત સાચી છે કે સાધક અવસ્થામાં પણ રાગદ્વેષ મુક્તિ હોવી જોઈએ. તથાપિ અસ્થિ વિશે તો ફેર તો ખરો. સાધકમાં રાગદ્વેષમાંથી મુક્તિ છે તે, અને સિદ્ધ પુરુષે રાગદ્વેષની મુક્તિ છે, એમાં ફેર તો ખરો. વિશેષ એટલે ફેર છે. સચ શ્રેયો માર્ગકારૈઃ દર્શિતઃ. આ શ્રેયો માર્ગ નામનો એક ગ્રંથ છે, એ ગ્રંથકારે એ ભેદને આ પ્રકારે દર્શાવ્યો છે. ઉત્તરે આહા વિદ્યાસ્થિતયે પ્રાગ્યે સાધનભૂતાઃ પ્રયત્ન નિષ્પાદ્યાઃ વિદ્યાસ્થિતયે પ્રાગ્યે સાધનભૂતાઃ પ્રયત્ન નિષ્પાદ્યાઃ
લક્ષણભૂતાસ્તુ પુનઃ સ્વભાવતસ્તે સ્થિતા સ્થિત પ્રજ્ઞે જીવન મુક્તિરિતિ માં વદન્ત્યવસ્થા સ્થિતાત્મ સંબોધામ બાધિત ભેદ પ્રતિભામબાધિતાત્માવબોધ સામર્થ્યાદ ઇતિ શેવ મારે કારે વિદ્યા સ્થિતે પ્રાગ વિદ્યામાં સ્થિતિ ને સ્થિત પ્રજ્ઞતા તો વિદ્યામાં સ્થિતિ કે સ્થિત પ્રજ્ઞતાની પ્રાગ એટલે પહેલા ये साधनभूता प्रयत्न निष्पाद्या જે સાધનભૂત હતા જેમ કે રાગદ્વેષમાંથી મુક્તિ વગેરે અથવા તો અદ્વેષ્ટા સર્વભૂતાનામ વગેરે જે અમાનિત્વાદી ગુણો જે છે જે સાધનભૂત હતા પ્રયત્ન નિષ્પાદ્યા જે પ્રયત્નથી નિષ્પાદિત કરવાના હતા પ્રાપ્ત કરવાના હતા લક્ષણભૂતા સ્થિત પ્રજ્ઞેતુ એ જ વસ્તુઓ સ્થિત પ્રજ્ઞામાં લક્ષણભૂતા એના લક્ષણ બની જાય સ્વભાવતઃ સ્વાભાવિક બની જાય સહજ બની જાય સ્વભાવતઃ તે સ્થિતા એ સહજ રીતે સ્થિત પ્રજ્ઞામાં રહેલા છે એનો અર્થ એ છે કે આ બધાએ આપણા દરેકના ગુણ છે રાગદ્વેષમાંથી મુક્તિ કહો અમાનિત્વ અદંભિત્વ કે દ્વેષ્ટા સર્વભૂતાનામ કે આ બધી દૈવી સંપત્તિ કહો ભક્તના ગુણ કહો સ્થિત પ્રજ્ઞાના લક્ષણ કહો આ બધા મનુષ્ય માત્રના સદગુણો છે આપણો સ્વભાવ છે આમ આપણે દરેક જણ સ્વભાવથી દેવ છીએ દેવ કોઈ દાનવ નથી એટલા જ માટે આપણા પૂજ્ય સ્વામીજીના દયા આસુરી સંપત્તિ આવા શબ્દો ગમતા નથી આવું ડિમોનિયાક ટેન્ડન એવો શબ્દ જ અમે ના ગમે કોઈ ડીમન અસુર નામની વ્યક્તિ જ નથી બધા વાસ્તવમાં કોણ છે દેવ જ છે અસુર જે છે કોણ છે આગંતુક છે સ્વભાવ નથી આપણા વિશે ક્યારે એમ ન વિચારવું કે હું દુષ્ટ છું અસુર છું રાક્ષસ છું હા એ પ્રકારની વૃત્તિઓ મનમાં જણાય તો એનો ઉપાય જરૂર કરવો એ જવાબદારી આપણે લેવી કે આ પ્રકારની વૃત્તિઓ મનમાં છે માટે એનું નિવારણ કરવું એ મારી જવાબદારી છે કારણ કે મને જ દમન કરનારી છે દુઃખ મને જ આપનારી છે એટલા માટે પરંતુ એ મારો સ્વભાવ નથી ઘણી વાર શું થતું હોય છે ઘરમાં આપણે કોઈ સજ્જન દેખાતો માણસ હોય અને આપણે ઘરમાં પ્રવેશ આપીએ પછી મોટો દુર્જન નીકળે ઘરમાં પેધો પડી જાય નહીં એવું થતું હોય ઘણી વાર આશ્રમમાં પણ આવી જાય એવી રીતે ઘરમાં આવી જાય એ કાઢવા ભારે પડી જાય એવું થાય ને તેવી રીતે આ બધા દુષ્ટ લોકો ક્રોધ અને કામ ને લોભ ને આ બધા આવી ઘૂસી ગયા છે અંદર એ આવે ત્યારે આપણે એમ કે સજ્જનો છે આપણે નાના હોઈએ બાળક હોય ત્યારે આપણે ખબર ના હોય કે આપણા આ તો મોટા દુશ્મનો નીવડશે તે વખતે આપણે મદદ કરનારો એવું લાગે આપણને આ ક્રોધ વગેરે છે ને એ મદદ કરનાર લાગે ચીસ કરીએ ગુસ્સો કરીએ લોકોને ડરાવીએ એટલે આપણું કામ થાય તે વખતે આપણને મદદ કરનારા એમ લાગે જરા અભિમાન કરીએ તો આમ જરા આમ લાગે કે આપણો થોડો પ્રભાવ પડે છે એટલે આ બધી વસ્તુઓ તે વખતે આપણને મદદ કરનારી હોય એમ લાગતી હતી આપણા મિત્રો હોય એમ લાગતું હતું પેલા ભાવો આમ કરતો ભૂરકીને આવ્યું હતું આ બધું પછી હવે ખબર પડી કે આ તો બધા આપણા શત્રુઓ છે પણ હવે અમને કાઢવા અઘરા છે પણ ટૂંકમાં આવી રીતે લોકો ઘૂસી ગયા છે
પણ આપણો સ્વભાવ નથી. સ્વભાવથી આપણે પ્રત્યેક કોણ છે એટલા માટે જ આપણને આ પ્રકારની વૃત્તિઓ કે આ પ્રકારના મૂલ્યો કે આ સદગુણો કેળવવાનું કહેવામાં આવે છે. કારણ કે એ કેળવવાથી આપણે આપણા સ્વભાવને અનુરૂપ જ વર્તન કરીએ છીએ. એટલે જ્યારે જ્યારે એ સદગુણોને અનુરૂપ વર્તીએ ત્યારે બહુ સારું લાગે છે, આપણો અંદરથી સંતોષ જન્મે છે, આપણા વિશે ગૌરવ જન્મે છે, આપણે આપણી જાતના વિંદન આપીએ છીએ. એટલે આત્મગૌરવ વધારવું હોય, આ દુનિયામાં એક સેલ્ફ એસ્ટીમ, આજકાલ બહુ એક મોટો પ્રશ્ન છે સેલ્ફ એસ્ટીમ, આત્મગૌરવનો એક બહુ મોટો પ્રશ્ન હોય છે. એના વડે મોટા મોટા વર્કશોપ થતા હોય છે, પણ એનો સરળ ઉપાય આટલો જ છે કે આ મૂલ્ય પ્રમાણે વર્તવું, આ સદગુણોનું બહુ જ પ્રયત્નપૂર્વક આચરણ કરવું. એમ કરવાથી મને મારા વિશે જ ગૌરવ થશે. કારણ કે એ પ્રકારનું આચરણ કરવા માટે મારે મારી નબળાઈઓ પર કાબુ રાખવો જ પડશે. અને જ્યારે જ્યારે મારી આંતરિક નબળાઈઓ પર હું ઉપર ઉઠીશ તે ક્ષણે એક આંતરિક યુદ્ધ જીત્યો એનો મને સંતોષ થશે અને મેં કંઈક ખરેખર સિદ્ધ કર્યું એવો એક મને આનંદ કે ગૌરવ થશે. એ આત્મગૌરવ ઈચ્છનીય છે, સેલ્ફ એસ્ટીમ. એટલે જ કહ્યું કે લક્ષણભૂતા, એટલા જ માટે આપણને એ પ્રકારના સાધનો કહેવામાં આવે છે જે સાધનો ખરેખર આપણા સ્વભાવ ક્યારેક બની જાય. એટલે જ પેલું મૃદુ યોગ કહેવામાં આવે. સમત્વ, એ યોગ મૃદુ એટલા માટે કે સમત્વ એ હકીકત છે. સમત્વ ભલે બહાર વિષમતા દેખાતી હોય પરંતુ આંતરિક સમતા એ હકીકત છે. નિર્દોષમી સમમ બ્રહ્મ, આ બધા નામ રૂપની વિષમતામાં સમાન પરમાત્મા રહેલો છે. એટલે મનને સતત એ સમતામાં લઈ જવાને એ રીતે સમજાવટથી મનને કાબૂમાં લાવવું એને મૃદુ યોગ કહેવામાં આવે. એ જે છે ને એ આખી પદ્ધતિ સત્યને અનુરૂપ છે. મનને બીજી રીતે મારવું મચડવું બધું બરાબર છે, એ પણ જાણીતો ઉપાય છે ને એ પણ સિદ્ધ થયેલો ઉપાય છે. પણ આપણને આ ઉપાય ગમે વેદાંતિન લોકોને, જેમાં વિવેક રહેલો છે એવો ઉપાય. અવિવેકને કારણે મન કાબુની બહાર છે. વિવેકથી એને કાબુમાં લાવવો, વિવેકથી, સમજાવટથી, કેળવણીથી, અભ્યાસથી. પરંતુ વિદ્યાસ્થિતે પ્રાગ ये साधनभूता प्रयत्न निष्पाद्या, तो વિદ્યાની સ્થિતિ પ્રાપ્ત થઈ પહેલા જે પ્રયત્નપૂર્વક સિદ્ધ કરવાના હતા એ સ્થિત પ્રજ્ઞે વિદ્યાની સ્થિતિ પ્રાપ્ત ત્યારે સ્વભાવ સહજ બની જાય છે. એને લક્ષણ કહેવામાં આવે છે. ઇમામ અવસ્થા જીવન મુક્તિ ઇતિ વદંતી. ઇમામ आत्मसंबोधाम एवं स्थित आत्मसंबोधाम अवस्थाम जीवन मुक्ति इति वदन्ति. स्थित आत्मसंबोध कहो कि स्थित प्रज्ञा कहो, आत्मसंबोध कहो, आत्मज्ञान कहो, प्रज्ञा कहो, स्थित आत्मसंबोध के स्थित प्रज्ञा, स्थित प्रज्ञनी अवस्था इमाम स्थित आत्मसंबोधाम अवस्थाम, આ સ્થિત પ્રજ્ઞની અવસ્થાને એ લોકો જીવન મુક્તિ કહે છે. આ સ્વાભાવિક છે. આ અવસ્થા આપણી આ અવસ્થા સ્વાભાવિક નથી. જે અવસ્થામાં અત્યારે જીવીએ છે એ સ્વાભાવિક નથી, એ અવસ્થા સ્વાભાવિક છે. એવું કેમ? બાધિત ભેદ પ્રતિભામ અબાધિત આત્મ અવબોધ સામર્થ્યાત. આ જે ભેદભાવ દેખાય છે બધો, એ બધો બાધિત થઈ જાય છે અબાધિત આત્મ અવબોધ સામર્થ્યાત.
આત્મ અવબોધ સામર્થ્યાત, આત્માના જ્ઞાનને બળથી. આત્મા કેવો છે? અદ્વિતીય. તો અદ્વિતીય આત્માના જ્ઞાનના સામર્થ્યથી એક જ અબાધિત છે. હવે દ્વૈત પ્રબળ છે કે અદ્વૈત પ્રબળ છે? છેવટે કઈ વસ્તુ પ્રબળ નીકળે છે? અદ્વૈત. ભલે અત્યારે આપણે પ્રત્યક્ષ પ્રમાણ વગેરેથી દ્વૈતનું ભાન થતું હોય, પણ છેવટે એ દ્વૈત મિથ્યા સાબિત થાય છે, અદ્વૈત સત્ય સાબિત થાય છે. એ અબાધિત દ્વૈત હોવા છતાં પણ અદ્વૈતનો બાધ નથી, જે દ્વૈતનો બાધ થાય છે. એટલે કે અબાધિત આત્મ અવબોધ સામર્થ્યાત, જેનો બાધ ન થાય એવા આત્માના જ્ઞાનના સામર્થ્યથી બાધિત ભેદ પ્રતિભા. ભેદ પ્રતિભા એટલે કે આ ભેદનો પ્રતિભાસ છે. આ ભેદ જે પ્રતિભાસ એટલે કે ભેદનો અવભાસ છે, ભેદનો માત્ર આભાસ છે, ભેદનો દેખાવ છે, એનો બાધ થઈ જાય છે. અદ્વિતીય આત્માના જ્ઞાનના સામર્થ્યને કારણે આ ભેદનો આભાસ છે, એનો બાધ થઈ જાય છે. અને એ સ્વાભાવિક સ્થિતિ છે. એટલા માટે એનો અબાધિત, એટલા માટે એનો બાધ થતો નથી. એટલા જ માટે એ લક્ષણો એ લક્ષણ છે, એ સહજ છે, સ્વાભાવિક છે. ઇતિ. સારું, ચાલો અહીંયા પૂરું કરો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.